હેલો નમસ્કાર મિત્રો। અગાઉ આપણે ઘણી બધી રીતો જોઈએ મધ્યક શોધવા માટે કે મતલબ પ્રત્યક્ષની રીત, ધારી લીધેલ મધ્યકની રીત, વર્ગ અંતરાલ ન આપેલો હોય ત્યારે મધ્યક કઈ રીતે શોધી શકાય તે આપણે જોયું। આ વિડીયોની અંદર આપણે મધ્યક શોધવાની છેલ્લી રીત અને થોડીક સહેલી રીત પણ કહી શકાય અને થોડીક અટકળી રીત પણ કહી શકાય તેવી રીત છેલ્લી રીત છે આ મધ્યક શોધવાની, તે છે પદ વિચલનની રીત। કે પદ વિચલનની રીતથી આપણે મધ્યક કઈ રીતે શોધી શકીએ તે આપણે અહીંયા જોવાનું છે। અમુક પદ આપણે ઉમેરા છે જે આગળ ધારી લીધેલ મધ્યકની રીત અને પ્રત્યક્ષ મધ્યકની રીતે આપણે જે રીતે શોધતા હતા મધ્યક તેમાં ઉમેરાશે અમુક પદ। અને આપણે ગણતરી ઇઝી કરવા માટે થઈને આ રીતનો આવિષ્કાર થયો હતો કે મતલબ તમને જ્યારે સરવાળા અને ગુણાકાર કરો ત્યારે તમને સરવાળા અને ગુણાકાર ઇઝી રહે એના માટે પદ વિચલનની રીતનો ઉપયોગ થાય છે। તો તમે જુઓ વિડીયો કે પદ વિચલનની રીતથી આપણે કઈ રીતે મધ્યક શોધી શકાય, તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। અગાઉ આપણે જોઈ હતી મધ્યક શોધવાની રીતો, ધારેલી મધ્યક, પ્રત્યક્ષની રીતેથી મધ્યક કઈ રીતે શોધી શકાય। આમાં આપણે પાછો મધ્યક શોધવાનો છે પણ આની અંદર રીત પદ વિચલનની રીતથી શોધવાનો છે કે પદ વિચલનની રીતનો ઉપયોગ કરી અને મધ્યક શોધવાનો છે। તો સિમ્પલ આપણે વિચલનનો મધ્યક શોધવા માટે સૌથી પહેલાં એનું સૂત્ર જોઈ લઈએ કે એનું સૂત્ર શું છે કે આપણે કેની કિંમત પહેલાં શોધવી પડશે। તો વિચલનનો મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ h કૌંસમાં fi ui અપોન સિગ્મા fi આ સૂત્ર છે, જ્યાં ui ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a અપોન h બરાબર છે। અને એ મતલબ આપણે એની કિંમત લઈ લઈએ તો શું થશે, એ ધારેલો મધ્યક। તો આપણે કિંમત સેવાની શોધવાની થાય તો યુઆઈ સિગ્મા એફઆઈ યુઆઈ અને એની કિંમત બરાબર છે। તો એ તો આપણે ધારી લઈશું અને યુઆઈની કિંમત આપણે મેળવવી પડશે। તો સૌ પ્રથમ આપણે કોષ્ટક તૈયાર કરી લઈએ। તો પહેલાં વર્ગ અંતરાલ અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે તે આપણે સિમ્પલ અહીંયા પહેલાં સૌથી પહેલાં લખી દેવાની થાય। તો સૌ પ્રથમ આપણે પહેલાં વર્ગ અંતરાલ અને વિદ્યાર્થીઓની સંખ્યા સિમ્પલ લખી નાખીએ। તો જે અંતરાલની અંદર જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા છે કોષ્ટકમાં સિમ્પલ તે આપણે અહીંયા સિમ્પલ લખી દઈએ છીએ। તો 40-45 વાળા જે છે અંતરાલ એની અંદર 7 છે, 55થી 70 છે તેમાં 6 છે, અને 70થી 85 છે તેમાં પણ 6 છે, અને 85થી 6 વાળી કોલમ છે તેમાં પણ 6 છે। તો આપણે સિમ્પલ અહીંયા આપણે કોષ્ટક જે આપેલું હતું તે કોષ્ટક અહીંયા સિમ્પલ આપણે લખી લીધું છે। તો હવે સૌ પ્રથમ આપણે શું કરવાનું છે તો કે મધ્ય કિંમત લઈ લેવાની છે, કેમ કે કોષ્ટક વધશે આપણે જે આગળ જે કરવાનું હતું એ તો કરવાનું જ છે। તો એની કિંમત સિમ્પલ આપણે મધ્ય કિંમત કેટલી થાય તો કે 17.5, 10.25 આપણે 25 પ્લસ 40 ભાગ્યા 2, 40 પ્લસ 45 ભાગ્યા 2, 55 પ્લસ 70 ભાગ્યા 2, એવી જ રીતે 70 પ્લસ 85 ભાગ્યા 2, એવી જ રીતે 85 પ્લસ 100 ભાગ્યા 2। તો આ સિમ્પલ આપણે મધ્ય કિંમત આ અંતરાલની મળી ગઈ। એટલે આપણે હવે એક મધ્યક ધારી લેવાનો છે કે આપણે ગમે એ ધારી શકો તમે, પણ વચ્ચેથી ધારો તો તમને આપણે એક મલ્ટીપ્લાય કરવામાં ઇઝી રહેશે એના માટે। તો સિમ્પલ આપણે એ ધારી લીધો છે, તો એની કિંમત આપણે જ્યાં ધારી લીધો છે ત્યાં તો 0 જ રહેવાની છે। હવે તમારે 32માંથી એની કિંમત બાદ કરવાની, 17.5માંથી એની કિંમત બાદ કરવાની, એવી જ રીતે 62માંથી એની કિંમત બાદ કરવાની, એવી જ રીતે 77.5માંથી બાદ કરવાની, અને 92માંથી મતલબ બાદ કરવાની, એટલે કિંમત તમને ડીઆઈની મળી જશે સિમ્પલ। હવે એવી જ રીતે યુઆઈ છે, તો યુઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ અપોન એચ। તો અહીંયા એચ શું છે તો એચ તમારે સૌથી પહેલાં જોવાનું કે એચ શું છે, એચની કિંમત શું લેવાની છે તો એચ ઇઝ ઇક્વલ ટુ વર્ગ લંબાઈ, મતલબ આ જે વર્ગ અંતરાલ છે 10થી 25 તો મતલબ એની વર્ગ લંબાઈ કેટલી છે તો કે 15, એવી જ રીતે 25થી 40 તો કેટલી છે વર્ગ લંબાઈ તો કે 15। તો આપણે એચની કિંમત અહીંયા કેટલી લેવાની છે તો કે 15। તો એક્સઆઈ માઇનસ એ એટલે 30 ભાગ્યા 2 તમે 15 કરો એટલે કેટલા થશે 2, એવી જ રીતે 15 ભાગ્યા 15 કરો એટલે 1, એવી જ રીતે 0 અપોન 15 કરો તો 0, એવી જ રીતે 15 અપોન 1, 2 અને 3 સિમ્પલ આ તમે યુઆઈની કિંમત તમને મળી ગઈ। હવે આપણે શું લેવાનું છે કે તો એફઆઈ યુઆઈ, એફઆઈ મતલબ વિદ્યાર્થીઓની સંખ્યા અને યુઆઈ મતલબ આપણે જે શોધ્યું છે તે। તો 2 ગુણ્યા 2 કરો તો -4, 3 ગુણ્યા -1 કરો તો -3, 7 ગુણ્યા 0 કરો તો 0, 6 ગુણ્યા 1 કરો તો 6, 6 ગુણ્યા 2 કરો તો 12, એવી જ રીતે 6 ગુણ્યા 3 કરો તો થાય 18।
સિમ્પલ આપણે એફઆઈ યુઆઈની કિંમત બધેની મળી ગઈ છે. હવે સિમ્પલ આપણે સિગ્મા એફઆઈ લઈ લઈએ તો વિદ્યાર્થીઓની ટોટલ સંખ્યા કેટલી છે તો કે 30. સિમ્પલ લઈ લીધી છે અને એફઆઈ યુઆઈની ગણતરી તમે કરી લો. સિગ્મા એફઆઈ યુઆઈ મતલબ એનો બધેનો સરવાળો, તો એ કેટલા થશે 29. હવે આપણે સિમ્પલ અહીંયા જોવાનું છે તો કે શું કરવાનું છે, એનું સૂત્ર અહીંયા મૂકી દઈએ. તો મધ્યક માટે નવો મધ્યક બરોબર x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ h સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ. આપણે આ સિમ્પલ સૂત્ર અહીંયા મૂકી દીધું છે. તો એની કિંમત કેટલી છે તો 47.5 પ્લસ એચની કિંમત કેટલી છે તો કે 15 અને સિગ્મા એફઆઈ યુઆઈ છે તો એફઆઈ યુઆઈ મતલબ 29/30. તો તમે આને સોલ્વ આઉટ કરો ઇઝીલી તો 47 એમનેમ રહી 47.5 અને 15 દુ 30 થઈ જાય અને એટલે થઈ જશે 14.5. તો x બારની કિંમત મળશે તમને 62. તો આ હતી સિમ્પલ પદ વિચલનની રીત કે તમે પદ વિચલનની રીતથી કઈ રીતે શોધી શકો.